તો આવી ગયા છીએ આપણે પાછા આપણી દુનિયામાં અને ચાલુ કરી દે આપણે પાછી આપણી લેજેન્ડરી એમ. તો લાસ્ટ એપિસોડમાં આઈ થિંક કે આપણે એક વિલેજ ગોતતા હતા અને વિલેજ ગોતતા ગોતતા આપણે ઘણું બધું રખડી ગયા હતા અને તેમ છતાંય વિલેજ એક આપણને મળ્યું નહોતું. જોઈએ આજના વિડીયોમાં શું થાય, વિલેજ મળે છે કે નહીં. બાકી આજના વિડીયોમાં આપણે વિલેજ ગોતીને જ રહેશું, જે થવું હોય થાય. બરોબર. હા, આપણે લાસ્ટ ટાઈમ આપણે અહીંયા ડેઝર્ટ ઉપર હતા. લાગતું નથી જો કે સીઠા જેવડું ડેઝર્ટ છે. નથી, આ ડેઝર્ટ બાયોમ નથી. સ્કેમ તો બધા આપણી હારે જ થાય અને મને લાગે આ ખોટો આપણે એક વર્લ્ડ બનાવી લીધો. આના કરતાં આપણે એક નવો વર્લ્ડ બનાવ્યો હોત અને એમાં કદાચ આપણે ફરતા હોત ને ત્યાં લગી વિલેજ મળી ગયું હોત. આટલી બધી આપણને એને પિંજણ કરવી ન પડત. એ કા મારી હું જોશ દાદો પાણીમાં દાદો જો અહીંયા પડ્યો હોત ને અત્યારે આની અંદર તો ભાઈ ક્યાંય ઊંડો આવેલો જાત, ક્યાંય ઊંડો આવેલો જાત. અત્યારે એ બધું તેલ લેવા ગયું. આપણે જોઈ આવી, આપણે ફરી લઈ. મેઇન વાત એ કે આપણે શું ખાલી એમનેમાં ગોતતા જ રહેશું કે પછી એક જગ્યા મળી જાય એટલે ત્યાં આપણે આપણું વિલેજ બનાવેલા, વિલેજ તો નહીં જોકે આપણે આપણું ત્યાં ઘર બનાવી લઈએ. મેઇન વાત એ છે કે કદાચ આપણે ફરી તોય ક્યાં સુધી ફરી એમ, કે આપણે ગોતી તોય આપણું વિલેજ ક્યાં સુધી ગોતશું. આ જો અત્યારે આપણું હંગર બારે ઓછું છે. આ સામે શું ઝાડવું છે. તો મેઇન વાત એ કે આપણે હંગર બારે ઓછું છે. આ ઓલું શું આપણે રૂઇન પોર્ટલ આપણને મળી ગયું છે. હાલો, એક તો વસ્તુ સારી મળી આટલી બધી ભીંજણમાં આયલા છે. હાલો આપણે અહીંયા આપણને આપણી યારે કાંઈ ભળવાય ન થાય તો સારું કે. તો ક્યાં ચેસ્ટ? હા, વાહ છે ને. બરોબર. અહીંયા આપણી યારે કાંઈ થાય નહીં. ચેસ્ટમાં સારી એવી લૂંટ મળી જાય એટલે આપણું કામ થઈ જાય. શાર્પનેસ છે અને આમાં અનબ્રેકિંગ છે. વાંધો નહીં, ગોલ્ડ લઈ લઈએ આપણે. ફ્લિન્ટ એન્ડ સ્ટીલ લઈ લે, કામ લાગશે. મીટમાં ઓબ્સિડિયન લઈ આવે તો રે નહીં. અત્યારે મેઇન વસ્તુ આપણે જે વિચારતા હતા એ કે ક્યાં સુધી આપણે આ પિંજણ કરશું એમ, ક્યાં સુધી ગોતશું. અત્યારે પાછું આપણે આ ભળવાય, પાછું જંગલ બાયોમ ચાલુ થઈ ગયું. પાછી એક આપણને કે જગ્યા બી નથી મળતી ને કે જ્યાં આપણું એક બેસ્ટ બનાવી શકીએ, કે આપણું ત્યાં ઘર પરમિનન્ટ બનાવી શકીએ. આમ જાવ એટલે લગભગ તો ઓશન જ છે આખું. ત્યાં આપણે શું હમણાં કવી કરીએ એની માને બસ પણ ભાઈ બસ થોડીક વાર આંગળી ઘાલ બસ. મારા હિસાબથી જાવું જોઈ કે નહીં હવે. હાલો હાઈલા જ છે, એક્સપ્લોર કરી લે. બીજું શું આપણે આવ્યા છે તો હવે એક્સપ્લોર કરી જ લઈ. ઓકે, પાછળના વિડીયો મેં મને સારા વ્યૂ આવી. અરે ક્યાં ભાગસ? ઊભી રહે તારી. એટલે ક્યાં ઘરી ગયો હાલા આવાથી હમણાં. હા, તો આપણે પાછલા વિડીયોમાં બહુ મસ્ત રિસ્પોન્સ આવ્યો. મેં આપણો વિચાર નહોતો કે આપણો પહેલો વિડીયો છે આટલો કદાચ હાલે. ખરા વ્યૂઝ આવી ગયા, 70-80 વ્યૂ આવી ગયા. તો કેટલા બધા તો વ્યૂ નથી પણ તોય મારા માટે ઘણા કહેવાય એટલા વ્યૂ. મને એમ કેમ લાગે કે હવે આપણને વિલેજ મળશે અહીંયા. ખબર જ હતી કાંકને કાંક ભોસડીનું હોય ને અહીંયા પડવાય થાય જ આપણી ભેગી. અને એની માને અધૂરામ પૂરો આ બાકી હતો હવે, એટલે આ વરસાદ આવી ગયો. વાંધો ને, આપણે હાલ્યા જાય. હવે બેસ્ટ તો મારા હિસાબથી એ જ રહેશે કે હવે કદાચ આપણે એને આપણે ડેઝર્ટ બાયોમ દેખાય કે શું ને એકવાર ચેક કરી આવી. હવે મારી પાસે પ્લાન એક એ છે કે આપણે છે ને એક બોટ બનાવી લઈ અને બોટથી આપણે હાલ્યા જાય. કદાચ એક નવી બાયોમ તો જો કે આપણને મળશે જ બોટ લઈને જાય એટલે. હા, ડેઝર્ટ તો લાગે છે પણ ડેઝર્ટ બાયોમ હોય તો સારું. મને ખબર છે ત્યાંની પિંજણ આપણી યાર એને કોઈ દી વસ્તુ કોઈ દી આપણી યાર હારી નહીં થાય. તો આપણે એક બોટ બનાવી લઈ. પાછો મેઇન પ્રોબ્લેમ એ છે કે પાછા ઓલા ટ્રાઇડન્ટ લઈને અંદર ઊભા છે ને તો આપણી પાછળ એક બે ઘાલ દે ટ્રાઇડન્ટ. ના લાગે તો છે કદાચ કે ડેઝર્ટ બાયોમ ચાલુ થઈ ગયું. તો એકવાર આપણે ચેક કરતા જાય બધું. હા, કદાચ 65 પૂરું થઈ જાય બાયોમ. તો મારા હિસાબથી આપણે એ જ કરી.
જે થવું હોય. ના, અહીંયા આપણને એરિયા ખુલ્લો દેખાય થોડોક આપણે હાઈલા જઈને. એક ટ્રાઇડન્ટ આપણી પાછળ ઘરી ગયું ને એટલે હેલ્થ એ નથી, અને એક તો વરસાદ આવે એટલે ખબર નથી પડતી કે રાત જગતી વાર આ એરિયા પાછો ખુલાવી ગયો. આપણે કદાચ અહીંથી આવ્યા તાક નહીં, આ મોટી કેવ હતી શાયદ આવ્યા હતા આપણે, કદાચ નથી આવ્યા. જો આ એક શું કરે, જો દરિયે નદીના કિનારે, શાયદ તો આપણે નથી આવ્યા અહીંયા. એટલે આપણે સ્ટ્રેટ હાલ્યા જાય એકવાર, જોઈએ શું થાય. ના ના, કદાચ આવી ગયા છીએ આપણે, અહીંયા આવી ગયા છીએ. તો હવે એક કામ કરીએ, આપણે પહેલાં આપણે આનું કામ પતાવી લઈ. અચ્છા, વરસાદ ચાલુ હોય તો ફ્લિન્ટ ને સ્ટીલે કામ નહીં કરે ને, બધી ભળવાઈ આપણને જ નડેલી. એકથી એક ભળવાઈ જેટલી થાય ને આપણને જ નડેલી. વાંધો નહીં, આપણે ફર્નેસ એક આપણે બનાવી લઈએ, અને આપણે છે ને એક બોટ બનાવી અને આ બાજુ આપણે આમ સીધા હાલ્યા જાય, કેમ કે અહીંયા તો છે જ સામે. આપણે બોટ બનાવી અને એને આમ સીધા હાલ્યા જાય, બરાબર. પહેલાં આપણે બોટ બનાવવાની સામગ્રી પહેલાં આપણે ભેગી કરી લઈએ થોડી. ના, આપણી પાસે પીકેક્સ તો છે ને, એની માન હાલે તો એમ ગોલ્ડની એટલે વહેલી તૂટી જાય. એક બોટ બનાવી લે આપણે, અને ફર્નેસ અત્યારે બનાવી લેવી જ છે આપણે. અરે બેન, મારા હિસાબથી બનાવી લેવી જોઈએ, અને કદાચ આપણે આરામ પણ કરી લઈએ. એવું લાગે કે સવારના ટાઈમમાં નીકળવા જેવું છે તો જ આપણે નીકળવું, બાકી આપણે નથી નીકળવું, બરાબર. ચાલો, આપણું એક બેઝ બની જાય, અને સ્ટોન જોતા હતા ને એ આપણને મળી ગયા. અહીંયા આપણે બેડ નાખી દઈએ આપણું, થોડીક અહીંયા આજુબાજુમાં જગ્યા કરી દઈએ, કદાચ ગ્લિચ ન થાય. ચાલો, તો હવે આપણે સવાર મળી. ચાલો, સવાર પડી ગઈ આપણી. પહેલાં હાલો વરસાદ કદાચ રહી ગયો છે, એ તો હે નહીં ને. હાલો, વરસાદ ઊભો રહી ગયો છે, અને આપણે પહેલાં એની માને બચી ગયા. હાલો, તો આપણને એપલ મળી ગયું છે એક આજો બુદ્ધિ ચોદ આજો. અલે નીકળ એ લાવી. નહીં, ભાગો અહીંથી. પહેલાં આપણે અહીંથી નીકળી, બરાબર. જો કે આપણે આ બોટનું કામ સારું કર્યું, કેમ કે મને નથી લાગતું કે વિલેજ મળે ખરા આપણને, બરાબર. આપણે જ્યાંથી આવ્યા હતા ત્યાંથી જ ત્યાં પહોંચી ગયા પાછા આપણે. હવે મેઇન બીક આપણને એ છે કે આપણે નીકળતા તો નીકળી ગયા છીએ, પણ આપણું હંગર બાર ઓછું. અરે વાહ, અરે બેન ચોથ, આ જંગલ બાયોમાં એક વિલેજ ગોતવું ને એટલે બહુ વકરી વાત છે. નકર આ જંગલ ભરીને આપે, મને શું વાંધો કોઈ જાણ મોજેંગ, કાંઈ વાંધો ને. આપણે બોટ નહીં મૂકી, બોટમાં જ આપણે ફરશું. કદાચ કે કોઈ કિનારા ઉપર એક વિલેજ મળી જાય, અને મોસ્ટ ઓફ ધ ટાઈમ આ બાયોમના વિલેજ કિનારે જ હોય છે, હાલ્યા જાય આપણે. તો બીજું શું, એની માનાના ઝાડવા કેવડા મોટા, હોરા નહીં કરે, હાલ્યા જાય આપણે. હજી આજો પ્લેટફોર્મ બનાવ્યું આખું. એ આ મારે આ કોને, હા શું છે? હા, કદાચ કંઈક નવું એવું આપણને ખબર નહીં. આપણે હાલ્યા જાય, કેમ કે એક ટ્રાઇડન્ટ અહીંયા ઘરી ગયું ને તો ન્યા પૂરું થઈ જાય આપણું. આની ઉપરથી જાય તો બોટ હલી ગયા આપણે. હવે લંડભાઈ આવ ન થયું, આટલામાં નીકળી જાય. હાલો, હજી આપણે હાલ્યા જ જાય. એક વિલેજ હજી આપણને મળ્યું નથી મારા હિસાબથી. હે ને આપણે હવે ક્યાંક દેખાડવું જોઈએ, મોટા આપણે સાધુને ગમે ને આપણે દેખાડવું જોઈએ, તાંત્રિકને, કે ભાઈ હું વાંધો હું હવે આપણે એને એની માને. વાહ, હજી એક રૂઇન પોર્ટલ, આને કાઢો. પહેલાં આપણે દાણા જોડવાની વાત કરીને એની માને, એટલે જો આપણા કર્મય બીવાઈ જાય છે કે ના ભાઈ રહેવા દો. હાલો, તો આપણને રૂઇન પોર્ટલ મળી ગયું, અને જેની આપણે શોધમાં હતા આપણે એ પણ આપણને મળી ગયું. હવા, ચાલો આ બધું લઈ જ લ્યો આપણે. ફ્લિન્ટ એન્ડ સ્ટીલ લઈ લ્યો, આ લઈ લ્યો, આ લઈ લ્યો.
બધું લઈ જ લ્યો આપણે. હાલો હાલો તો આપણે પેલા જલ્દી જે કામ માટે આપણને વાંહે કીડો છે બહુ મોટો, જેને જોવા માટે આપણે બધા આતુર છીએ, એની માટે આપણે એની તરફ આપણે હાલ્યા જાય. ત્યાં શું હે એ નીચે કાંઈક લાગે. આપણે વિલેજ ગોતવાનું મેઇન કારણ શું કે આપણને આપણે ખાવાની ઉપાધિ નથી. જો જેમ કે હું તમને બતાવું, આ હકીકતમાં શું આપણને ખબર નથી હવે શું એ. મને એમ વાહ, તમે ખાલી એમ કોમ્બિનેશન જોવો એમ કે આ વિલેજ અને આ જોવો કે આપણને પહેલા એપિસોડમાંથી આપણે ભાગતા હતા. આ એક આ શું ફોડે આપણે ખબર નથી પડતી કે માઇનક્રાફ્ટ હવે નવું એડ કરતા જાય. વાંધો ને, ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થવાની છે આગળ, ઘણી બધી મને જોતા લાગે છે. પણ મેઇન વસ્તુ એ કે હું આ વિલેજને છે ને હા ભળવાઓથી હું પ્રોટેક્ટ કરીશ. આનાથી હું વિલેજને પ્રોટેક્ટ કરીશ પહેલી વાત તો એ. તો હા, આપણે શું કહેતા હતા કે આપણે વિલેજ ગોતવાનું મેઇન કારણ શું કે આ બધું તમને દેખાય ખાવાની આપણને ટેન્શન નથી, બરોબર. મેઇન વાત એ. બીજી વાત કે આજુબાજુમાં રહેવા માટે બધા આપણને પહેલેથી રેડીમેડ આપણને મકાન મળે, જેમ કે આ બધા દેખાય. ટૂંકમાં તમારે અલગથી કાંઈ નથી પડતી, રિસોર્સ તમને આજુબાજુ મળી જાય છે. અને પેલું કામ આપણે છે ને એ કરી નાખી કે આપણે સામે નથી કે હાલો આપણે પેલું કામ એ કે આપણે છે ને પેલા આપણો રિસ્પોન્સ પોઈન્ટ એને સેટ કરી દે. કેમ કે જો કદાચ મમરા ભરી દે ને કોઈ, તો આપણે બચારી પહેલી વાત એ. હાલો તો આપણું એક આ ઘર સેટ થઈ ગયું, બરોબર. હવે આપણે એક ચેસ્ટ બનાવી લઈ. પહેલા ઉપર જ આપણે બધું આપણે સામાન રાખશી. આપણો જે સામાન છે એ બધું આપણે ઉપર રાખશી. અહીંયા આપણે બેડ રાખશી અને અહીંયા કદાચ આપણે આપણી ચેસ્ટ રાખી દઈ, કાં તો અહીંયા ચેસ્ટ રાખી દઈએ. એની બાજુમાં આપણે ક્રાફ્ટિંગ ટેબલ રાખી દઈએ, બરોબર. અહીંયા આપણું ક્રાફ્ટિંગ ટેબલ અને આપણે બનાવી લઈએ ચેસ્ટ પહેલાં. હાલો આપણે ચેસ્ટ રાખી દીધી. હવે જેટલી પણ આપણે આખા આપણી જર્નીમાં જેટલી આપણે બધી ભળવાઈ ભેગી કરી ને એ પહેલાં આપણે આમાં નાખી દે, બરોબર. હાલો તો જેટલું આપણે બધી એ તો માલ સામાન એ બધું આપણે રાખતી. અરે યાર, અને હા હજી એક કે આપણે એક રાત પડી ગઈ, આપણે એને ગેટ બંધ કરી દે આપણો. આપણે ખાવાનું મેન જોઈ છે. આપણે જો કે હેબેલ પડ્યા છે બારે નીચે જતા ને આપણે, તો આપણી ઘરની સામે હેબેલ પડ્યા છે, એનો આપણને કંઈ વાંધો નથી. અને રાતનો ખાલી તમે એમ નજારો જો, બરોબર. આ આપણો હાઈલો આવે ને એ આપણું આપણું કાંઈ તોડી નહીં શકે. એન્ડરમેન બાજુમાં એ આપણું કાંઈ તોડી નહીં શકે જ્યાં સુધી આપણે એની સામું નહીં જોઈને ત્યાં સુધી. બાકી તમે ખાલી નજારો જોવો, બરોબર. એક નંબર નજારો. બંધ કરી દે આપણે પહેલાં. અહીંથી જો મસ્ત પહાડ વચ્ચે નદી છે અને આ વીચ બહુ મોટી પડવી માણસ છે. તો આપણે પહેલાં વિજય અહીંયા મને ખબર જ હતી આ પડવાય થાય. આપણે જે વસ્તુ આપણી સામાન આપણે મેં પડ્યા હતા, સ્ટોન કેમાં રાખ્યા છે આપણે, સ્ટોન લઈ લે આપણે. અને આપણે પહેલાં ફર્નેસ બનાવી લે. ફર્નેસ માટે આપણી પાસે કોલ નથી, વાંધો નહીં. આપણે પાસે એનોય જુગાડે. આપણે એમાં આપણે લોગ રાખી દે, બરોબર. એટલે આપણું એ કામ થઈ જાય. હાલો આપણને એક ચિકન મળવાનું હતું, મળી ગયું અને ખાઈ લઈ. અને હવે આપણે મેઇન સુવાની વાત કરવાની છે. પહેલાં આપણને આ રોટન ફ્લેશ છે ને એ આપણે ખાઈ લઈ. જેટલું આપણું હંગર બાર વધે એટલું, બરાબર. જે એક એપલ હતું આપણી પાસે એ એક ખાઈ લે આપણે, તો આપણું હંગર બાર આટલું ભરાઈ ગયું છે. અને આપણે હાર્ટે સારા એવા થઈ ગયા, આપણી હેલ્થ થોડીક ઠીકઠાક થઈ ગઈ, બરાબર. હવે આપણે હોવાનું તો મારા હિસાબથી નહીં જ થાય, કેમ કે મોટી પડવાઈઓ આપણા ગેટ પાસે ઊભી છે. કઈ પડવાઈ બતાવો તમને, ક્યાં વહી ગઈ પડવાઈ? કોઈ હે નહીં તો આજુબાજુ તો હોવા દઉં ને. એટલે તો શું વાંધો? આ મોજેંગ વાળાને ને બધી વસ્તુથી વાંધો હોય મને. હા એમ. વાહ, આપણી પહેલી મોર્નિંગ. અને બહુ હે ને હું બહુ
મસ્ત કામ કરીશ. પહેલું કામ કરીશ કે અમે ઝાડું રહ્યું ને એ પહેલાં તોડવાનું, કેમ કે એ બહુ મોટી પડવી વસ્તુ છે. એ વસ્તુને હું પહેલાં તોડીશ. પછી આપણે વિલેજર ટાવરથી આપણને વિલેજરને બચાવશું, આખા વિલેજને બચાવશું. પણ મેઇન વાત એ કે ઓલું જે થતું હતું ને, ચાલો આપણે પહેલાં ત્યાં જઈએ. એ હતું શું, કદાચ એમાં આપણે જમ્પ મારીએ તો એ શું થાય કદાચ, બરોબર. પણ એ એક એક્સપ્લોર કરવું હતું અને આપણે કરશું આજે. આમ સ્પ્રિન્ટ મારીને રમી એટલે આમ અલગ જ એક ફિલિંગ આવે, એક આમ જાણે આમ હવામાં ઉડતા હોય આપણે. જો અહીંથી ધુવાણા દેખાય, અહીંથી ધુવાણા દેખાય તો આપણે નજીક કદાચ ઊભા રહી આમ તો શું થાય, એની માને બસ કદાચ આની મારે ઠેકડો મારું તો હેલ્થ છે મારી, અને કદાચ હું પાણીમાં જાઉં તો કાંઈક ઇફેક્ટ થઈ. આ શું છે, કાંઈક આપણને થયું હતું, બરોબર. હજી એકવાર આપણે ઉભા રહે અહીંયા, બરોબર. હવે શેની માટે અરે પણ હવે આ બધું શું આપણે એકવાર મારે રિસર્ચ કરીને આવવું જોઈએ. એકવાર આપણે છે ને ગાયને ટ્રાય કરી, કદાચ અંદર એ આવી શકતી હોય, આની અંદર જઈ શકતી હોય તો આપણે એને એટલે એ હવે કામ કરવું જોઈએ, બાકી એમનેમ તો નહીં આવે એ કાંઈ. હાલો હવે જોઈએ કે કોઈ શું કામ નથી આવતું. હાલ કેમ નહીં આવતી, હવે આવશે કદાચ. હા એમ હાલ, આની અંદર ન પડી જતી કેવમાં, બીજું કાંઈ નહીં. બસ હાલ પડ આની અંદર હાલ. હા એમ જલ્દી થા. હા એ આને તો કાંઈ થતું નથી. આને એકવાર આપણે એને તોડીને લઈ જાય. એક કામ કરી આપણે તોડી લે એકવાર. એનાથી તૂટશે પિકેક્સથી. અને શું છે, યુવિન ક્રાફ્ટિંગ ટેબલ, સલ્ફર છે ટૂંકમાં એમને. વાંધો નહીં, તો આજના વિડીયોમાં આટલું ખાલી, કેમ કે આપણને જે વિલેજ ગોતવું હતું અને બહુ મસ્ત લોકેશન મળી ગઈ છે, ઘણું બધું મળી ગયું છે. સલ્ફર મળ્યું, એના વિશે આપણે થોડુંક રિસર્ચ કરવી પડશે. આપણે રિસર્ચ કરીને આવશું. સલ્ફર મળ્યું છે, એક નવી વસ્તુ મળી, અને આપણને બાજુમાં જ વિલેજર ટાવર મળ્યો છે. તો આપણે રેડ પાડી વિક્ટરી પાડીને આપણે મસ્ત વિલેજરમાંથી ટ્રેડ લેશું. એક આપણે ટ્રેડ હોલ પણ બનાવશું, બધા વિલેજરને આપણે પકડશું ખરા, અને આખા વિલેજરને મસ્ત આપણે ટ્રાન્સફોર્મ કરશું, બરોબર છે. તો ત્યાં સુધી મળીએ એક નવા વિડીયોમાં.